ચુડા તાલુકાના જોબાળા ગામની યુવતીની છરીના ઘા ઝીકી અને હત્યા નિપજાવતા ચકચાર મચી ગયો હતો। રાણપુર ખાતે આવેલ કંપનીમાં યુવતી કામે જતી હતી। તે દરમિયાન જોબાળા નજીક અજાણ્યા શખ્સે હત્યા નિપજાવી હોવાની વાત સામે આવી છે। અજાણ્યો શખ્સ હત્યા નિપજાવી નાસી ભાગ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ તારીખ 15/11/2025 ના રોજ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોબાળા ગામે એક બનાવ બનેલો હતો। આ બનાવની અંદર એક જે બેન છે હેતલબેન ભૂપતભાઈ જુવાલિયા, એમનો મૃતદેહ જે છે વહેલી સવારે ગામની અંદર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાંથી મળી આવેલો હતો। આ ઘટના બાબતે જેવું પોલીસને જાણ થઈ એટલે તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી અને જગ્યાને કોર્ડન કરી અને આગળની જે પણ કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક માહિતીના આધારે તમામ સંભાવનાઓ અને તમામ પ્રકારની બાબતોને વેરીફાઈ કરી અને છેલ્લે જે અમારા પાસે જે વિગત છે એ મુજબ આ હેતલબેન જે છે એમણે છેલ્લા કેટલાક વર્ષો પહેલાં એ જ ગામના સંજયભાઈ બચુભાઈ લીંબડિયા કરીને જે વ્યક્તિ છે એમની સાથે અમને મૈત્રી કરાર કરેલો હતો અને એ સંજયભાઈ જે છે એમના સાથે આ બેનને એક 3 વર્ષનું બાળક પણ છે। પણ કોઈ પણ કારણોસર એ બાદના સમયમાં સંજયભાઈએ મેરેજ પણ કરેલા હતા અને બીજા મેરેજમાંથી પાછળથી છૂટાછેડા પણ લીધેલા હતા। તો આવા જે છે એ પ્રેમ પ્રકરણ રિલેટેડ જે એમના ઇસ્યુઝ હતા એના લીધે અવારનવાર આજે સંજયભાઈના ફાધર જે છે એમને અને આજે મરણ જનાર હેતલબેન છે એમના પરિવારને નાની મોટી બોલાચાલી અને મગજમારી થતી હતી। આ જે પ્રેમ પ્રકરણ અને બાળકની બાબત છે એને ધ્યાને લઈ અને આજે સંજયભાઈ જે છે એમના પિતાશ્રી બચુભાઈ વશરામભાઈ લીંબડિયા એમણે અત્યારે આજે સવારે આ બનાવનું અંજામ આપેલું છે અને આજે હેતલબેન મરણ જનાર છે એને કોઈ પણ તીક્ષ્ણ હથિયાર વડે શરીરમાં અલગ અલગ જગ્યાએ લગભગ આશરે 15 જેટલા ઘા પહોંચાડી અને બેનનું મૃત્યુ તે જગ્યા ઉપર જ નિપજાવેલું છે। આજુબાજુના લોકોની પૂછપરછ કરતા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ એક જ વ્યક્તિ ઇન્વોલ્વ હોય અને બીજા કોઈ બાબતે કોઈ ચોક્કસ માહિતી ન મળતી હોય એવું અમને જાણવા મળેલું છે। પરંતુ આગળની તપાસ ચાલુ છે અને જે પણ આ બચુભાઈના સગાવાલા છે એમના કુટુંબના લોકો છે અથવા તો જે પણ ટેકનિકલ વિગતો છે એના આધારે આગળની તપાસ ચાલુ છે। હાલ ચુડા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 103(1)54 અને GP એક્ટની કલમ 135 મુજબનો ગુનો જે છે એ ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ જે છે એને ડાબી જે થાણા અધિકારી છે પોતે ચલાવી રહ્યા છે અને આરોપીને પકડવા માટે થઈને જે તજવીજ છે એ હાલ અમે અલગ અલગ ટીમો જે છે એ બનાવી અને વહેલી તકે પકડાઈ જાય એના માટે થઈને પ્રયત્ન ચાલુ છે। ¿Cómo vas? Digital TV એટલે આમ જેમ TV ની કહું લેડીઓ લઈને કમ્પ્લીટ કરીને હજી નામ વિગત બધું કમ્પ્લીટ કરી પછી બધું કરે ને।
ભાઈ ચકડાવાળા લઈ જાઓ ફટાફટ.